એ સોનલ શું કરે તું? એ કઈ નહીં પૂછડી સોની, ઘરના કામમાંથી નેગડીની જ નથી થતી. કેમ તારે વળી શું કામ આવી પડ્યું? આમ તો તું 10 થઈ તો ફ્રી થઈ જતી ને આજે કેમ નહીં દેખાતી? એ મારા માઈસીન છોકરો નથી ઓલો ઠીંગણો એવો ને એની લાંબી થાંભલા જેવી બાઈ, હા ઈ બે મહિનું જમવા આવવાના છે માર ઘેર. હા અને તી બની ગયું જમવાનું કે હું મદદ કરવા આવું? તું કેતી હોય તો આવું. એ નાના પૂછડી બધુંય બની ગયું, તું કઈ ઉપાધિ કર માં. જો ખાવામાં તો ચટણી, ભજીયા, પૂરી, અથાણું, કસુંબર ને ખાટી મસ્તની રગડા જેવી સાસ ને ઓલી વાહણા જેવી ને ભાવે નહીં ને આવું કઈ પૂરી ને ભજીયા ને તેલ વાળું. તીના હાટું ઓલી હોરપોલિયા જેવી છે ઓલી મેગી બનાવી ને પિઝ્ઝો બનાવ્યો ને પીવા હાટું થમ્સ અપ ને એમાંય પૂછડી વળી ઢોસા તમે બહારથી મગાવ્યા. રૂપસુંદરી કે મને તો બધુંય બહારનું જ બહુ ભાવે. લે બહારના ખાઈ ખાઈને તતાણે ફૂલી ગઈ હાવ કે કોણ મોઢે તો ખોટું લાગે. ને મુંથારે હવાર મી બનાવી નાખો પણ ઠરવા મૂક્યો. હું આરહુડીની થોડી છે તઈએ ખોટે ખોટે બધી વાતો કરે સોનલ આમ ને તેમ ને બધુંય વેલી ઉઠીને બનાવી નાખ્યું મેં તો. આમે મને ખબર જ હતી કામને ટાણે જાય છે રૂપસુંદરી, કઈ કામ મોલામાં આવશે નહીં કામમાં ને ખાવા ટાણે આવશે ખાઈને સીધી સોપે સડી જાહે. હું તો લગન થયા મારાથી જ્યાં વાણું જમવા જાતી ને 2 કલાક પહેલા પૂગી જતી ને આખુંય કામ કરાવતી. પછી ભલે ને કામ કરીને ખાવ થોડુંક. ને આજકાલની વહુ ખાવાનું આમંત્રણ આપ્યું હોય તો ખાવાનો ટાઈમે જ આવે. હા નહીં તો હમણાં જોઈ જત ખરી ઓલા ટૂંકા ગોઠણ સુધીના કપડા પહેરીને આવશે. હારીના ન લાગે તી ક્યાંક બહાર નીકળીએ ત્યાં તો વ્યવસ્થિત રહેતા હોય તો કઈ ખબર જ નથી પડતી અટાની પરજાને તો. હા બાઈ સિટીની છે ને પહેરતી હશે આપણે. હું લઈ તો મને ફોન કરવા દે તો ક્યાં પૂઈ ગયા? હજી આવ્યા નહીં તી. હાલો મનન ક્યાં પૂઈ ગયા? આવો ને બે માણો મોનિકા આવે ને ભેગી. હા મેં ખાવાનું કરી રાખ્યું જટ આવો વેલા ઠરી જાહે પાછું. નો આવ્યા ને તો વાહો ફાડી નાખી ધ્યાન રાખજે તું. આને ખાવાનું કયાનું બનાવી નાખ્યું કઈ વેસ્ટ જવા દેવાનું? હા હારું હાલો આવો વાટજો. પૂછડી જોઈ જત ખરી હમણાં 5-7 મિનિટમાં પૂગતા જશે ને એવી ફેશન વાળી તું જોઈ જત તો ખરી એકવાર. હાલની પૂછડી બધું કામ તો થઈ ગયું, આપણે ઘડીક વાર ગપ્પા મારીએ તો એ લોકો આવી જાય. હું કેવું તારું? હા સોનલ બેસીએ થોડીક વાર. પૂછડી તું અહીંયા જ જમી લેજે હો ને? હા વાંધો નહીં. હે પૂછડી તને હું શું કહું, પેલી વાર વાણું જમવા આવે નવા લગન હમણાં થયા તો કેટલા રૂપિયા આપું સગુનના કઈક હાથમાં દેવું તો જોહે ને. વળી કીહે કે આપ્યું નહીં કઈ. 1500 આપી દેની સોનલ. 1500 હારું કહેવાય. ઓય બાપા રે 1500 એટલા બધીને દેવાતા હે? 1500 તો મેં સાંડલોય નત કર્યો બધુંય થઈને. એસેને પીઠીના 100 રૂપિયા લખાવ્યા બરોબર. મારે તો હો બો કઈ નતા દેવા 50 દેવાના હતા પણ બધાય દેતા તા ને તી મારે 100 રૂપિયા ફોટો પડાવવા હાટુ થઈને દેવા પડ્યા. બીજું હું પાછા વળી ફોટામાં ઓલું લગનની કેસટું જોઈ તો દેખાઈ જાય ને કે સોનલ વે તો 50 આપ્યાથી 100 દેવા પડ્યા. નો સૂટ્યા ને સુંદરી ઓઢાડે વળી હમણાં નવી ફેશન નીકળી. પૂછડી તને ખબર છે સુંદરી ઓઢાડવા આવે ત્યારે આ છોકરાને બેહાડે નકો પેલા એવું ક્યાં કયો હતું ખાલી વહુને બેહાડી દે જમાઈ બમાઈ નો બેહાડે. હવે તો ઈને બેહાડે તી ન્યા 200 નો સાંડલો કર્યો. આ તો જલમાં ગયા તા તઈએ 200 ની પધરામણી કરી ને વળી સુંદરી ઓઢાડી તો તઈએ 200 ક્યાં જાવું લે. આ લગન પ્રસંગ ને હગાઈઓમાં વધતું જ જાય બેન. આપડા જેવા હાદા માણો 200 ને 500 મરી રહીએ બાપા રે. ને પાછા તો પીઠીમાં ઓલું ડેકોરેશન કર્યું હલ્દી. હવે બાપા જોયું ને બધા પીરા લુગડા ને પહેરે. હું તો કઈ પીરી હાડી બાડી કઈ નથી લઈ ગઈ. ગુલાબી કલરની પહેરી હતી ને હવે રે ઈની પહેરે રાખી. આપણે કોણ બદલાવે રાખે બાપા? આવીને ધોવા તો ખરી ને પછી ઈ થોડા ધોવાય છે કઈ. પાછા તો પૂછડી ફેરા બેરા ફળ લીધું, હેઠો પુલ લીધો, મંગલસૂત્ર પહેરાવી દીધું. પછી તો વળી કેક કાપ્યું. બાપા આ બધાય ફજીતાવ રેવા દવની 1.5 વર્ષ પછી એને ખબર જ પડવાની છે કોણ કેવું છે બરોબર ને. પાછા હરમ વિના એટલા ખર્ચા કરીને વરો 1.5 વર્ષ થઈ તો છૂટા છેડા બોલો. અને કઈ પડી ને આપણા જેવા 20 વર્ષથી પડ્યા તો એ ઉહકારો નથી બોલાવતું. એ 400 ના ઓલા સળુતના નાના ડબરા ન થાવતા એવા 3 ડબરા લીધા ને 500 રૂપિયા એમને વધામણામાં લખાવ્યા. એમ કરીને 1400 ના લગન પૂગ્યા. અમારે તો લાડવા મૂંઘા પડી જાય નહીં પૂછડી. ને પૂછડી આઈ મે આ જમાનામાં 100-200 નું તો કઈ આવતું જ નથી. 100-200 ની વાત જ નહીં કરવાની જાણે 5 ને 10 રૂપિયા. હા સોના હાવ હાસી વાત છે તારી હો. આઈ મે પૂછડી હું આ ઘેરથી નોટ જોઈને જ ગુડાડી હતી. મેં કીધું જેટલું છે ને એટલું જ મારે સામે કરવું હે. તો ન્યા બધાય 500 કરતા હતા. મારે 9 સૂટ કે દેવું પડ્યું. પોતાનું તો મારા લગનમાં 200 ને 1 જ છે. મેં 500 ને 1 કર્યું બોલ. હા સોનલ અત્યારના જમાનામાં બધાય કરતા હોય ને એમ આપણે કરવું જોઈએ. આ બધાયની હારે રહેવામાં જ આપણા જેવા ઉષા ન થાવતા. પાછી બધી તો કવરું દેતી ગયું હે. મેં તો કઈ કવર બવર ન દીધું બાપા. કવરમાં રૂપિયા નાખીને દઈએ ને કે ખોવાઈ બોવાઈ જાય યાદાવરું થઈ ગયું નોટમાં લખતા ભૂલી જાય તો આપણે ક્યાં જવું? આપણે તો ગયા ને પાણીમાં. પછી વાહથી વાતું કરે લે કે સોનલ બેન વે તો લગન કરી ગયા ને સિયાટાણા ખાઈ ગયા ને પૈસા વધામણાના લખાવ્યા. એના કરતા હાથો હાથ દેવું હારું. ને મેં લગન છે ને તે હું ને પછી બે જમવા ગયા ને તેની હાવું મને ખાલી 200 રૂપિયા જ આપ્યા હતા. ને તું તો મને એમ કે 2000 દીજે. હા ભૂખના પેટના 2000 દેવાતા હે તો એ બે માણો વસારે 500 દઈ દેતી. બે ને 250 થઈ ગયું ને. હા સોનલ તો સારું તને જેમ ઠીક લાગે ને તેમ કરજે હો. ઈ બેલ માર્યો જો આવ્યા લાગે હવે મહેમાન.
હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ ચીબલીની મોજને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.